આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કંથકોટના દરબાર દેવાજી સંગ્રામજી ઉપર આવી પડેલા સંકટની પ્રસંગ વાર્તા સાંભળશું। કંથકોટના દરબાર દેવાજી સંગ્રામજી ઉપર સંકટના વિકટ વાદળ ઘેરાયા હતા। સિંધના બાદશાહે જાસો મોકલ્યો હતો કે કાં તો તમારું રાજ સુપરત કરો અથવા તમારી કુંવરીને અમારે હવાલે કરો, નહીં તો અમારા લશ્કર સામે લડી લેવા તૈયાર રહેજો। 1 માસની મહેતલ આપવામાં આવે છે। આમ અણધારી આપત્તિ આવી પડતા દેવાજી દરબારની તો ઊંઘ હરામ થઈ હતી। દેવાજી બહુ જ મૂંઝવણમાં મુકાઈ ગયા। આમાંથી કાનિક રસ્તો નીકળે એ માટે તે શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા હતા। મહારાજને કંથકોટ પધારવા માટે સંદેશો પણ મોકલાવ્યો હતો ને મહારાજને કંથકોટ આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। અને શ્રીજી મહારાજ કંથકોટ પધાર્યા ત્યારે દેવાજી દરબારના જીવનમાં જીવ આવ્યો ને શ્રીજી મહારાજને ચરણે દંડવત પ્રણામ કરીને શ્રી પ્રભુને ઉતારો કરાવ્યો। પછી પ્રભુને થાળ જમાડીને આરામના સમયે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી। તે એમની આંખમાં આંસુ ઉભરાયા। રાજ્યનો ત્યાગ કરીને ક્યાં જવું, અને જો દીકરી આપું તો કુટુંબમાં નીચું જોવા જેવું થાય ને દીકરી આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખે તો એ પાપ જીવનમાં બાપને જિંદગીભર ડંખે છે। ત્યારે શ્રી પ્રભુએ દેવાજીને સાંત્વના આપીને કહ્યું કે રાજ્ય આપશો નહીં, પણ રામબાઈને આપજો ને અમે તેની રક્ષા કરીશું। ત્યારે દેવાજીએ મહારાજની વાતમાં વિશ્વાસ રાખીને પોતા તરફથી કહેણ મોકલાવી દીધું ને નિર્ધારિત દિવસે સિંધથી બાદશાહના માણસો રામબાઈને તેડવા માટે આવ્યા। તેની બાઈને જાણ થતાં અપાર દુઃખ થયું। તે પોતાના પિતાની સ્થિતિ જાણતી હતી એટલે એ કશું બોલી નહીં ને મનમાં થયું કે મુસલમાનને વરવા કરતા તો મરવું સારું, પરંતુ મારે કાયા વટલાવવી નથી। મુસલમાન ઘણી થાય એ જીવતરમાં તો ધૂળ પડી। આમ આપઘાત કરીને જીવનનો અંત આણી લેવાનો બાઈએ વિચાર કરી લીધો ને અફીણ ગોળી જ્યાં પીવા જાય છે ત્યાં શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે આવીને રામબાઈનો હાથ ઝાલી લીધો અને કહ્યું, જે શા માટે આપઘાત કરો છો? અમે તો સદાય તમારી સહાયમાં છીએ, પછી તમને શું મુશ્કેલી છે? તે આ સાંભળીને રામબાઈ તો થંભી ગયા ને પ્રભુને પ્રાર્થના કરતા ને રડતા રડતા કહેવા લાગ્યા કે અરે મહારાજ, એ મુસલમાનના ઘરમાં મારા દિવસો કેમ જાશે? એના કરતા તો હું આમ જીવન ટૂંકાવી નાખું, એમાં શું ખોટું છે? ત્યારે શ્રી હરિ કહે કે બેટા રામ, સત્સંગી થઈને તું આપઘાત કરે એ તો બહુ અજુગતું કહેવાય। વળી તું કોઈ જાતની ચિંતા કરીશ માં, ને અમે તારા ભેળા જ છીએ। તેમજ તારો ધર્મ બરાબર સચવાશે, માટે અમારામાં વિશ્વાસ રાખ। આમ કહીને મહારાજ તો અંતર્ધાન થઈ ગયા। પછી રામબાઈ વેલડામાં બેઠા એટલે મહારાજના કહેવા પ્રમાણે એમને ભૂખ અને તરસ બંને શમી ગયા। પિતાએ સાથે બ્રાહ્મણ રસોઈયો લઈ જવા કહ્યું, પણ રામબાઈએ ના કહેવડાવી દીધી ને સહુની અશ્રુભરી વિદાય લઈ રામબાઈ સિંધ જવા માટે રવાના થયા। મનમાં અજંપો છે, આંખમાં આંસુ ને હૈયામાં શ્રી હરિએ બંધાવેલી દ્રઢ હિંમત છે। પછી આગળ જતા એક ગામ આવ્યું। તે સહુએ ત્યાં ટીમણ કર્યા
ને રામબાઈને ટીમણ કરવાનું પૂછ્યું. ત્યારે રામબાઈએ ટીમણ કરવાની ના પાડી. ને બીજે દિવસે પણ આમ જ બન્યું. જ્યારે રામબાઈએ ના પાડી, એટલે કામદારે કહ્યું કે તમારા માટે ગામમાંથી કાચું સીધું લાવીએ, ને તમે તમારે હાથે રસોઈ કરીને જમો. આથી રામબાઈએ કહેવડાવ્યું કે મને ભૂખ કે તરસ નથી. જો ઈચ્છા થાશે એટલે તમને કહેવડાવીશ. પછી તો ઘણો સમય વીત્યો છતાં પણ રામબાઈએ રસ્તામાં કશું જ ખાધું કે પીધું નહીં. વળી શરીરમાં અશક્તિ પણ આવી નહીં. ત્યારે સાથેના તેમજ બીજાને ભારે ગુણ આવ્યો. તે સહુને પૂજ્ય બુદ્ધિ થઈ. પછી પોતાના વતન સિંધમાં આવીને કામદારે બાદશાહને આ સઘળી હકીકત કહી સંભળાવી. એથી એને પણ નવાઈ લાગી કે આ કોઈક તપસ્વી અને દૈવી બાઈ લાગવાથી બાદશાહની એની સાથે લગ્ન કરવાની વૃત્તિ બદલી ગઈ. એને પણ બાઈ પ્રત્યે આદર ભાવ જાગ્યો, અને એમના માટે અલગ રહેઠાણની સગવડતા કરી આપી. પછી થોડો સમય વીત્યો. ત્યાં કોઈ શત્રુ રાજાએ ચડાઈ કરતા એ બાદશાહ મરણ પામ્યો, અને એનો યુવાન દીકરો ગાદીએ આવ્યો. તે એમણે આ પવિત્ર બાઈને દાગીના ને માલ સામાન સાથે કચ્છમાં પરત મોકલી આપ્યા. પછી રામબાઈ કંથકોટ આવ્યા, ને એમને ભૂખ તેમજ તૃષા બંને લાગી. એટલે એ જમ્યા, ને પાણી પણ પીધું, અને પિયરમાં આવીને એણે પોતાના સંબંધીઓને સર્વ વાત કહી સંભળાવી. તે સહુ એ સાંભળીને આશ્ચર્ય પામ્યા. આમ રામબાઈની મહારાજે રક્ષા કરી. એનો એના મનમાં ભારે ગુણ હતો. તે મનમાં થયા કરે કે હવે શ્રીજી મહારાજ આ બાજુ ક્યારે આવે, ને ક્યારે એમની પૂજા કરીને કૃતાર્થ થાઉં. સિંધમાંથી આવેલા સોનામાંથી એમણે સોની પાસે જઈ શ્રીજી મહારાજને માટે અલંકારો ઘડાવ્યા. પછી હરિભક્ત કચરા ભગતને કહેવડાવ્યું કે મહારાજને કંથકોટમાં તેડાવો. એવામાં થોડા સમયે શ્રીજી મહારાજ કંથકોટ પધાર્યા, ને કચરા ભગતને ઘેર ઉતર્યા. તેમને મહારાજને થાળ જમાડવો હતો, પણ ઘરમાં ઘી ગોળ હતા નહીં. એટલે ભગત બજારે લેવા માટે ગયા, પણ ઉધાર કોઈએ આપ્યું નહીં. એટલે કચરા ભગત તો ખાલી ઠામ લઈને પાછા આવ્યા. તેના ઘરવાળાએ કહ્યું કે આ મારું પાનેતર ગીરવે મેલીને સીધું સામાન લઈ આવો. પછી ઘરની બાઈનું પાનેતર દુકાનદારને ત્યાં ગીરવે મૂકીને ઘી ગોળ ને લોટ લઈને ઘેર આવ્યા. પછી મૂળજી બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. તે અંતર્યામી શ્રી પ્રભુ પ્રેમથી પોતાના ગરીબ ભક્તનો ભાવ જમ્યા. કચરા ભગતે નેણા ભરીને પ્રભુના દર્શન કર્યા. વધેલ પ્રસાદી કચરા ભગતને આપી. પછી સાંજે થોડીવાર કથા વાર્તા કરીને પ્રભુ પોઢી ગયા, ને સવારે જાગ્યા. તે પ્રાતઃવિધિ કરીને કચરા ભગતને કહ્યું કે જાવ હવે દરબારમાં ખબર આપો કે શ્રીજી મહારાજ પધાર્યા છે. ત્યારે કચરા ભગત દરબારમાં ગયા, ને મહારાજ પધાર્યાનો સંદેશો આપ્યો. એ સાંભળીને સહુ રાજી થયા, ને દરબારે પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યારે આવ્યા. ત્યારે કચરા ભગત કહે જે કાલે સાંજે ઓચિંતાના આવ્યા, ને એમની વ્યવસ્થા કરવામાં હું રોકાયો હોવાથી આપને ખબર આપવા માટે નહોતો આવી શક્યો. ત્યાર પછી દેવાજી દરબારે વાજતે ગાજતે પ્રભુનું સામૈયું કર્યું, ને પાલખીમાં બેસીને મહારાજ દરબાર ગઢમાં આવ્યા, અને સહુને કુશળતાના સમાચાર પૂછ્યા. ત્યારે દરબારે કહ્યું કે હે મહારાજ, તમે અમારી ભારે આબરૂ જાળવી છે. બહેનબાને આપની પૂજા કરવી છે. આ સાંભળીને શ્રી પ્રભુએ કહ્યું જે બાઈઓ પ્રત્યક્ષ આવીને
અમારી પૂજા કરે એવી પૂજા અમે નથી ગ્રહણ કરતા. તો એમના વતી તમે પૂજા કરો. પછી રામબાઈએ તો હોંશથી પૂજાની સામગ્રી મોકલાવી ને દરબારે ભાવથી શ્રીજી મહારાજની પૂજા કરીને સુવર્ણના અલંકારો ધરાવ્યા ને રામબાઈએ દૂરથી શ્રી પ્રભુના નેણા ભરીને દર્શન કર્યા. તે અંતરમાં શાંતિ થઈ છે. પછી શ્રી હરિ કહે છે કે દરબાર, અમે તો સાધુ છીએ, આ મોંઘા વસ્ત્ર અલંકાર અમને શોભે નહીં. અમે તો કોઈને આપી દઈએ તો. ત્યારે રામબાઈએ કહેવરાવ્યું કે શ્રીજી મહારાજને જેમ યોગ્ય લાગે એમ કરે. અમારે તો તમને વસ્ત્ર અલંકાર ધરાવવાનો સંકલ્પ હતો, જે પૂર્ણ થયો. પછી શ્રીજી મહારાજ કચરા ભગતને ત્યાં પરત પધાર્યા ને સુવર્ણ અલંકારો ભગતને આપ્યા અને કહ્યું કે જાવ, પેલા વાણિયાને ત્યાંથી તમારી વસ્તુ છોડાવી લાવો. આમ ભક્ત વત્સલ ભગવાને રામબાઈની રક્ષા કરી હતી ને પોતાના ભક્ત કચરા ભગતનું દારિદ્ર પણ દૂર કર્યું હતું. આ પવિત્ર પ્રસંગ ગાથા આજે શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.